મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે। ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી સાથે મુખ્યમંત્રીની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવ વચ્ચે આ બેઠક હાલમાં ચાલી રહી છે અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં કેટલાક જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, આગામી સમયમાં વિકાસને લઈને આ પ્રોજેક્ટ્સ પર કઈ રીતે આગળ વધવું તેને લઈને ચર્ચા થઈ રહી છે, પરંતુ સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મહત્વપૂર્ણ ચર્ચા, કારણ કે એક તરફ બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અત્યારે ગુજરાતમાં, ખાસ અમદાવાદમાં, અને બીજી પણ કઈ ચર્ચા કરવામાં આવી કેન્દ્રીય મંત્રી સાથે? પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં હાજર છે। તો રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજીના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર છે। મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ હાજર છે। મુખ્ય વિષય ગુજરાતમાં ચાલી રહેલા સાયન્સ અને ટેકનોલોજી અને રેલવે સંબંધિત જે કામો છે એની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી રહી છે, જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ। ગુજરાત એક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતભરની અંદર અને એશિયામાં અગ્રણી આગળ વધી રહ્યું છે। પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે, એને કેવી રીતે વધુ વેગ આપી શકાય એ બાબતે આ બેઠકની અંદર એનો રોડમેપ નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત રેલવેને લગતા વિષયો છે, નવા રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ છે, મેટ્રો રેલની વાત છે કે બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈને જોડતી જે બુલેટ ટ્રેન છે, આ તમામ બાબતોનું એક સમીક્ષા અને રિવ્યૂ બેઠક છે। એ લગભગ સવા કલાકથી 1.5 કલાક જેટલો સમય અશ્વિની વૈષ્ણવ સાથે કાર્યક્રમ આ જે બેઠક યોજવામાં આવી રહી છે। અત્યારે ખાસ ટાટા કે જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરી અને કામ કરી રહ્યું છે, અન્ય કંપનીઓ પણ છે, તો આ કંપનીઓના અધિકારીઓ પણ એની અંદર હાજર છે। એક રોડમેપ તૈયાર કરી અને આ ક્ષેત્રમાં વધુ મજબૂતાઈથી ગુજરાત કેવી રીતે આગળ વધે એના માટેની સમીક્ષા થઈ રહી છે। રેલવેના પડતર મુદ્દાઓ છે અને જે હાલ કામો ચાલી રહ્યા છે એમાં કેવી રીતે ઝડપ કરી શકાય એ બાબતો પણ આ ઓવરવ્યુ એક જે એરિયલ બેઠક જે સર્વેની અથવા તો એક કહી શકાય કે એને સમીક્ષા બેઠક છે એની અંદર આવા વિષયો ચર્ચવામાં આવી રહ્યા છે। સવારે 9 વાગ્યાથી મુખ્યમંત્રીની સાથે એમની અલગ અલગ બેઠકો ચાલુ છે। અત્યારે અધિકારીઓ સાથેની ઓવરઓલ સમીક્ષા બેઠક કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને અર્જુન મોઢવાડિયા આ મંત્રીઓ સાથે અધિકારીઓ બેઠક કરી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે હિરેન।